નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને જ્યારે કુટુંબ નિયોજનની વાત આવે ત્યારે એક સૂત્ર આપણા મનમાં આવે કે હમ દો, તો પછી તરત જ આપણે બોલીએ છીએ હમ દો હમારે દો. હવે તો હમ દો હમારે એક અને હમ દો હમારા કુછ નહીં, આ પણ સૂત્રો ક્યાંક નવી પેઢીમાં ચાલ્યા છે. પણ જે પ્રમાણે મોહન ભાગવતજીએ ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને એક નવું સૂત્ર આપ્યું છે, હમ દો હમારે દો નહીં, હમ દો હમારે તીન. 3 બાળકો કમસે કમ હોવા જોઈએ. 3થી વધુ હોય તો ચાલે, પણ 2 પણ નહીં ને 1 પણ નહીં, એ વાત એમણે કરી છે. અને એમણે ખાસ એક પરિવારોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકીને એક ચેતવણી આપી છે કે 2.1 કરતાં ઓછો પ્રજનન ધરાવતા જે સમાજો છે એ સમાજ જતા સમયે લુપ્ત થઈ જાય છે. અને 2.1 એટલે કે એક મહિલા 2થી વધુ બાળકો પેદા કરે એ રેશિયો એટલે 2.1. અને એમણે એ પણ કહ્યું કે આ મુદ્દાને કારણે એટલે કે જેની રેશિયો ફર્ટિલિટી 2.1 કરતાં ઓછું છે એ સમાજ, એ ભાષાઓ, એ સંસ્કૃતિ ક્યાંક લુપ્ત થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે અને એક આખો સમાજ ધીરે ધીરે ખોવાઈ જાય છે, એ વાત એમણે કરી છે. અને જો 2.1નો વસ્તી વૃદ્ધિ દર જોઈએ તો પછી એમણે કહ્યું છે કે આપણે 2 કરતાં વધારે બાળકોની જરૂર છે. અને સંખ્યા મહત્ત્વની છે કારણ કે સમાજનું અસ્તિત્વ ટકાવવું છે એમનું કહેવું છે. તો એને લઈને પણ રાજનીતિ થઈ અને એમની સામે સવાલો થયા કારણ કે AIMIMના સુપ્રીમો છે ઓવેસીજી, એમણે કહ્યું છે કે RSSના લોકોએ લગ્ન કરવાનું હવે શરૂ કરી દેવું છે. આવો એક ટોણો એમણે માર્યો છે. અને બીજી વાત એમણે કરી છે કે શું તેઓ સુનિશ્ચિત કરશે કે આ બાળકોને તમામ પ્રકારના લાભ મળે, આ વાત એમણે કરી. ભાગવતે તેમના સમુદાયમાંથી આ દાખલા બેસાડવા જોઈએ, શરૂઆત ત્યાંથી કરવી જોઈએ, એ વાત પણ એમણે કરી છે. એટલે તમે જુઓ, એક તરફ દેશમાં છે ને વસ્તી કાયદો લાવવાની માંગ છે, ને આ કાયદાની માંગ વચ્ચે ભાગવતજીનું આ નિવેદન ચર્ચામાં છે. અને ભારતમાં પહેલેથી જ તમે જુઓ તો વસ્તી વિસ્ફોટની ચર્ચા તો આમે ચાલી જ રહી છે. પણ સવાલ એ છે કે કોંગ્રેસે જે સવાલ કર્યો છે કે શું 2થી વધુ બાળકો હશે તો તેને તમે ચૂંટણી લડવાની છૂટ આપશો, કારણ કે કાયદો તો એવું કહે છે કે 2થી વધારે બાળકો હોય તો તમે ચૂંટણી ન લડી શકો. એટલે આ RSSના જે ચીફની હાકલ છે કે હમ દો હમારે તીન, એને લઈને જે રાજનીતિ છે એને ક્યાંક સમજવાનો પ્રયાસ લોકમંચમાં કરીશું ને એ જ પ્રયાસના ભાગરૂપે લોકમંચ કાર્યક્રમમાં બોલાવ્યા છે સંઘ સમર્થક એવા દેવેન્દ્ર સોલંકી મારી સાથે છે. દેવેન્દ્રજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. દિલીપભાઈ સાથે જ AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશી મારી સાથે છે. દાનિશજી, આપનું સ્વાગત લોકમંચમાં. જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી છે. પ્રશાંતજી, લોકમંચમાં આપનું પણ સ્વાગત છે. દાનિશજી, શરૂઆત આપનાથી કરીશ કારણ કે જો હું દેવેન્દ્રભાઈને પૂછીશ તો મને આ ગણિત સમજાવશે કે 2.1નો રેશિયો છે અને એમાં 2 બાળકો કરતા વધુ જોઈએ. એટલે ભાગવતજી આ કહ્યું છે, મને લાગે કે કદાચ દેવેન્દ્રજી મને આ જવાબ આપીને મને ચૂપ કરશે. પણ મારો સવાલ એ છે કે મોહન ભાગવતજીએ એમ કહ્યું છે કે ઓછામાં ઓછા 3 બાળકો, એથી વધુ હશે તો ચાલશે. અને એમણે ઘટતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અને પ્રજનન દર 2.1થી નીચે આવી જાય ત્યારે જે તે સમાજ, એમણે કહ્યું, નષ્ટ થઈ જાય છે, એની સંસ્કૃતિ ખતમ થઈ જાય છે, એ સમાજ પતી જાય છે અને ઘણી ભાષા અને સમાજ નષ્ટ થઈ ગયા છે. એટલે એમણે કહ્યું કે 2.1નો રેશિયો જાળવી રાખવો જરૂરી છે. અને જનસંખ્યા વિજ્ઞાન આ કહે છે, મોહન ભાગવતજી કહે છે, હું નથી કહેતો. આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? જો સૌથી પહેલા તો એક વાત હું આપને કહી દઉં કે સમય પ્રમાણે RSS હંમેશા પોતાના નિવેદનો ચેન્જ કરતું રહ્યું છે. પહેલા આપણે જોતા હતા કે પહેલા એક રીતના એ રીતની એક વાત મૂકવામાં આવી હતી કે દેશની અંદર વસ્તી વિસ્ફોટ થઈ રહ્યું છે અને એની અંદર આપણે સુધાર કરવાની જરૂર છે. અને વસ્તી નિયંત્રણ કરવા માટે આપણે આપણા બાળકોની જે જન્મદર છે એ ક્યાંક ને ક્યાંક ઘટવો જોઈએ. બીજી બાજુ તમે જુઓ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થી એફિલેટેડ જે પોલિટિકલ પાર્ટી છે કે એની જે બીજી ભગીની સંસ્થાઓ છે કે એમના બીજા જે નેતાઓ છે એમના તમે જુદા જુદા નિવેદનો જોવા મળતા હશે કે એમાં કહેવામાં આવ્યું કે ભાઈ 5 બાળકો હોવા જોઈએ, 4 બાળકો હોવા જોઈએ, બાળકો વધારે હોવા જોઈએ. એટલે આ તમામ પ્રમાણની વાતો થતી આવી છે. હવે RSS ની જયારે વાત આવે છે ને તો એ બહુ તોલીને મોલીને એ બધું બોલે છે. હવે મોહન ભાગવત નો જે સ્ટેટમેન્ટ આવ્યો છે એની અંદર સૌથી વસ્તુ એ ટાંકવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે મારું ઓબ્ઝર્વેશન છે એ પ્રમાણે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમને નિર્દેશ તો એવું કીધેલું છે કે ભાઈ જે સમાજનું પ્રજનન દર ઓછું થઈ રહ્યું છે એની અંદર વધારો થાય એ રીતે. પણ પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે કે જે રીતની પરિસ્થિતિ દેશની છે
દેશના બેરોજગારીની પરિસ્થિતિ છે, લોકોની જે હાલાકી છે, જે આજીવિકાનો જે નિર્વાહ કરવાનો જે પરિસ્થિતિ છે, લોકોની પાસે કોઈ ઇન્કમનો કોઈ સોર્સ નથી, આમદનીનો કોઈ સાધન નથી. આ પરિસ્થિતિના નિર્માણમાં જ્યારે મોહન ભાગવતજીનું સ્ટેટમેન્ટ આવે છે તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક, અને ઓવૈસી સાહેબ એ ટાંકવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ જે બાળકો જન્મી રહ્યા છે એમણે તો ત્યાં સુધી બી કીધું કે ભાઈ કોઈ યોજના જેમ લાડલી બેન કે આવી બધી યોજનાઓનું નામ તમે લાયા છો તો એવી કોઈ યોજના આના માટે લાવશો કે નહીં લાવો, તો એનો બી કોઈ જવાબ આવ્યો નથી. હું અપેક્ષા રાખીશ કે દેવેન્દ્રભાઈ પાસેથી એનો કંઈક જવાબ મળે. બીજા નંબરની વાત એ છે કે લોકોની અંદર જે રીતે વસ્તી વધારાની, જો આપણે 1 થી વધારે બાળક કે 3 બાળકોની આપણે જયારે વાત કરતા હોઈએ તો મારો પ્રશ્ન ત્યાં આવીને ઉપસ્થિત રહે છે કે આ જે વૃદ્ધિ દર વધશે તો આજની પરિસ્થિતિ પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટી 2014 પહેલા વાતો કરતી હતી કે અમે દર વર્ષે 2 કરોડ રોજગાર આપશું, જે અત્યારેની વર્તમાન પરિસ્થિતિ છે એને તો પહોંચી નથી વળાયું. એ બાળકોનો તો ક્યાંક બી ભાવિ દેખાતું નથી. જો નવું જન્મ દર આ જ ગતિથી વધવાની વાત આવે તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય? એટલે દાનેશજી, એમણે તો ચિંતા વ્યક્ત કરી છે સમાજની, એમણે કોઈ રાજકીય વાત નથી કરી કે જે તે સમાજ નષ્ટ થાય એની સંસ્કૃતિ, એમણે ચોક્કસ સમાજની વાત નથી કરી, તમામ સમાજની વાત કરી છે. સાંભળો મારી વાત સાંભળો. જો સાંભળો મારી વાત સાંભળો. હવે ઓવૈસી સાહેબની વાત જયારે આવે ને એટલે જો અમારા શું કહેવાય પ્રશાંતભાઈ છે, પછી દેવેન્દ્રભાઈ છે, આ તમામ લોકો એવું કહેશે કે ભાઈ ઓવૈસી સાહેબ બોલ્યા છે એટલે મુસ્લિમોનું જ બોલશે. એટલે હું તો એવું નથી કહેતો કે મોહન ભગવત બોલ્યા છે એટલે ખાલી હિન્દુઓ માટે બોલશે, પણ બધાને સાંભળો બધાને બધી ખબર છે કે કોણ કોના માટે બોલી રહ્યું છે. એટલે પહેલેથી તમે કહી દીધું કે આ બંને એ વિશે જ બોલશે અથવા ઓવેસી બાબતમાં જ બોલશે. મથાવટી કેમ મેલી સાહેબ? કેમ મુસ્લિમોની જ વાતો, કેમ એક જ ધર્મની વાતો, કેમ ઇસ્લામની જ વાતો? સારું ચલો તો મારી વાત સાંભળો. દેવેન્દ્રભાઈને પૂછો કે ભાઈ બાબરી મસ્જિદ માટેના જન આંદોલન ફરીથી ચાલુ કરશે, જેમ મંદિર માટે ચલાવ્યું છે મુસ્લિમો માટે બાબરી મસ્જિદ માટે ચલાવશો? નહીં ચલાવે. આપણે શું કહેવાય મથુરાના જે મગજમારી ચાલે છે એની અંદર સંઘ પરિવાર જ્ઞાન વ્યાપીની આપણે વાત કરશું તો એની અંદર દેવેન્દ્રભાઈને પૂછી લો કે કરશે નહીં કરે. દાનિશભાઈ એ તો એમ કહે છે, એક મિનિટ દેવેન્દ્રભાઈ હું આવું. પણ દેવેન્દ્રભાઈ વસ્તુ તમે સમજો. હવે તમે અમારા વડીલ છો અને તમે સંઘની વિચાર સાથે ક્યાંક જોડાયેલા. હું તો સંપૂર્ણ રીતે જોડાયેલો નથી એટલે મને બહુ વધારે આઈડિયા નથી. હવે સંઘ પ્રમુખ તો અહીંયા છે નહીં કે હું એમને સીધો જ પ્રશ્ન પૂછી શકું, તો મારી પાસે તો દેવેન્દ્રભાઈ છે તો પ્રશ્ન તો એમને જ પૂછીશ ને સાહેબ. બરાબર છે, તમે પૂછી શકો છો, 100% પૂછી શકો છો. એટલે દેવેન્દ્રભાઈ હવે તમારે જવાબ આપવો જ પડશે કે માત્ર એટલી જ ચર્ચા કે સમાજનું સંતુલન ખોરવાય, નષ્ટ થઈ જશે, ફાયદો શું આનાથી? બીજું શું? આના સિવાય શું ફાયદો હોઈ શકે? કેમ આવું નિવેદન આપવું પડ્યું સાહેબ? દિલીપભાઈ, સૌથી પહેલા એ સમજવાની આવશ્યકતા છે કે વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા આ વિશ્વને આપવાનું જેની પાસે ગૌરવ છે ભારત છે. ભારતે કુટુંબ વ્યવસ્થા આપી છે. જે કોઈ પણ સમાજ જે ભારતમાં આવ્યો એણે પણ ભારતની કુટુંબ વ્યવસ્થાને અપનાવી છે. હવે આપણે કલ્પના કરીએ કે કોઈ, અને અત્યારે માઇક્રો ફેમિલી થઈ રહ્યા છે. પહેલા યુનાઇટેડ હતા, સંયુક્ત કુટુંબો હતા, બાળક મોટા થઈ જતા હતા, ખબર નહોતી પડતી, આવું પૂર્વજો કે છે, મારા દાદી કે. હવે પછી ડિવાઇડેડ થવા માંડ્યા, હવે માઇક્રો થવા માંડ્યા છે. માઇક્રો થાય છે, શું થાય છે? એક બાળક છે તો એ બાળક માટે બાકીના સંબંધો ત્યાં જ પૂરા થઈ જાય છે. ના એને કાકા મળે છે, ના એને ફોઈ મળે છે. એટલે કાકા શું છે, ફોઈ શું છે, મોટા પપ્પા શું છે કે મોટી ફિયા શું છે, એને ખબર જ નહીં પડે. હવે જો એના મમ્મી પણ એકના એક છે તો એના માટે માસી પણ ગુમ થઈ જશે. એટલે સંબંધો જ લુપ્ત થઈ જશે, કુટુંબ વ્યવસ્થા લુપ્ત થઈ જશે. આખી આ સંસ્કૃતિ જે છે કુટુંબ વ્યવસ્થા પર છે. હવે જે દાનિશભાઈ વાત કરતા હતા, સ્વાભાવિક જ છે, એમને એ કોઈ પણ વસ્તુને, એ એમના જે ભાઈજન છે એ હંમેશા કોઈ પણ વસ્તુને છેવટે હિન્દુ મુસ્લિમ પર લાવીને મૂકી દે. એમની પાસે આંકડા તો ક્યારેય હોય નહીં. હું એમને આંકડા આપી દઉં કે ભારતનો વસ્તી દર 6 ચાઇલ્ડ પર વુમન એને 2.1 રિપ્લેસમેન્ટ રેટ આવતા માત્ર 45 વર્ષ થયા છે. અત્યારે ભારતનો ફર્ટિલિટી રેટ 2.1 છે. એને અહીંયા સુધી આવતા 45 વર્ષ લાગ્યા, જ્યારે ફ્રાન્સને ત્યાં સુધી પહોંચતા 285 વર્ષ લાગ્યા હતા અને ઇંગ્લેન્ડને 225 વર્ષ લાગ્યા. યુએન નો ડેટા એવું કે છે
કે વર્તમાનમાં 1992 થી અત્યારે જે ભારતની વસ્તી છે એને એમાં વૃદ્ધોની સંખ્યા જેને આપણે કહીએ છીએ એ 2022માં 149 મિલિયન છે. એ 2050 આવતા સુધીમાં 2 ગણી 347 મિલિયન થશે. જ્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ જે ઉંમર છે એટલે ઇકોનોમીની જ્યારે વાત કરે, આવક ને રોજગારી ને આ ને તેને બધી દાનિશભાઈ વાત કરે ત્યારે ભૂલી જાય છે કે જે પ્રોડક્ટિવ ઉંમર છે ને એ પ્રોડક્ટિવ ઉંમરની સંખ્યા ઘટશે. જો ઘટશે તો આવક દેશ પાસે ના આવે, અને ના આવે તો બાકીની જે વૃદ્ધોની સંખ્યા વધશે. એમના માટેની જે વ્યવસ્થાઓ છે, ખાસ કરીને સ્વાસ્થ્યની વ્યવસ્થા છે, એમના રહેણાંકની વ્યવસ્થા, એમની એ સિવાયની સોશિયલ સિક્યુરિટીની વ્યવસ્થા પાછળનો જે ખર્ચ વધશે એ પ્રોડક્ટિવ વસ્તી જો ઘટશે તો શું થશે? હવે એમને એક બીજો આંકડો આપી દઉં. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે નો આંકડો છે 2021 થી 2025માં સરકારી આંકડો કહે છે કે જે 1.94 રેશિયો થવાનો છે જે ફર્ટિલિટી રેટ છે, અને 2031 થી 2035માં એ 1.73 થશે. હવે બીજા કેટલાક આંકડા આપું જ્યાં ગાડી શું પરિસ્થિતિ થઈ છે ને એ પણ એ સમજી લે. વિશ્વમાં સૌથી ઓછામાં ઓછો ફર્ટિલિટી રેટ છે તાઇવાનમાં છે. સૌથી વધારે સમસ્યાઓ ત્યાં થઈ રહી છે. ચાઇનાએ એની આખી પોલિસી બદલી દીધી છે, એ પણ એમની જાણમાં હશે. જ્યારે યુવાધન તમારી પાસે વધારે છે ત્યારે યુથ એ પ્રોડક્ટિવ પોપ્યુલેશન છે તમારું, એનું તમને એવું કહેવાય છે કે વસ્તી. દેવેન્દ્રભાઈ, આપ જાણતા હશો કે આટલા બધા સરસ આંકડા તમારી પાસે છે ને 140 કરોડની જનતા છે, તો ભારત યુવાઓનો દેશ છે. આપણા પ્રધાનમંત્રી જ કહેતા હોય છે વિશ્વમાં યુવાઓનો દેશ હોય તો ભારત છે. હવે 140 કરોડની વસ્તીમાં તમે યુવાઓની વાત કરો છો તો કેટલા ગરીબ છે, કેટલા બેરોજગાર છે, એનો અંદાજ ને એનો આંકડો એક આપણી પાસે હોવો જોઈએ. વધારે છે. હંગર ઇન્ડેક્સમાં આપણે ક્યાં છીએ? તમે જુઓ, હંગર ઇન્ડેક્સમાં 127 દેશોમાં 105મા નંબર પર ઇન્ડિયા છે, ભારત છે. હંગર ઇન્ડેક્સ તો એવું કે છે કે જ્યાં ગાડી લોટની લૂંટ થાય છે, જ્યાં ગાડી અનાજ લોકો લૂંટી જાય છે, એવું પાકિસ્તાન ભારત કરતા આગળ છે. હંગર ઇન્ડેક્સ એવું કે છે કે જ્યાં ગાડી જેની ઇકોનોમી કોલેપ્સ થઈ ગઈ હતી, જેને પૈસા ભારતે આપ્યા, જેને સર્વાઈવ ભારતે કર્યું, એવું શ્રીલંકા ભારતથી આગળ છે. સાહેબ, હંગર ઇન્ડેક્સની જ્યારે આપણે જોઈએ છે ત્યારે એના આંકડાઓમાં જે વિસંગતતાઓ છે એ પણ જોવાની જરૂર છે. હંગર ઇન્ડેક્સ એક એનજીઓ બનાવે છે. એ એનજીઓ ના હંગર ઇન્ડેક્સને આપણે આપણો માની લઈએ છીએ. 140 કરોડના દેશમાંથી હંગર ઇન્ડેક્સ બનાવનારા માત્ર 3000 સેમ્પલ લે છે, અને એના પરથી આપણે એવું માની લઈએ છીએ કે 140 કરોડનો દેશ આ છે, ભૂખ્યો છે. અને આ કેટલું બૌદ્ધિક દેવાળું ગણી શકાય? ચલો, મુખ્ય મુદ્દો એ છે કે પ્રોડક્ટિવ ઉંમર ઘટવાની ભીતિ જે સેવાઈ રહી છે એને સરભર કરવાની વાત છે, એવું માનવાનું છે. દિલીપભાઈ, એ રિપ્લેસમેન્ટ રેટ કહેવાય છે. યુએન એને રિપ્લેસમેન્ટ રેટ કહે છે. એ રિપ્લેસમેન્ટ રેટ જે છે એ લગભગ સરખો હોવો જોઈએ. રિપ્લેસમેન્ટ રેટ જ્યારે ઘટે ત્યારે સમાજ ઉપર ભારણ વધે, દેશ પર એનું ખાસ કરીને સ્વાસ્થ્ય સેવા ઉપર અને સોશિયલ સિક્યુરિટીની જે સર્વિસ છે એનો ખર્ચો ખૂબ વધી જાય. જ્યારે આવક આપનારી જે વસ્તી છે એ ઘટે ત્યારે સામે એની ઇકોનોમી ઉપર બહુ જ ખરાબ અસર પડતી હોય છે. આ ઇકોનોમી અને યુએન ના આંકડાઓ કે છે. ઓકે, પ્રશાંતભાઈ, બંને જે આપણા અહીંયા પેનલિસ્ટ છે એમને આપે સાંભળ્યા, અને ભાગવતજીનું ઓવરઓલ નિવેદન કે ભાઈ ઓછામાં ઓછા 3 બાળકો તો તમારે હોવા જ જોઈએ. અત્યાર સુધીના સૂત્રો હમ દો હમારે દો જગ્યાએ હમ દો હમારે તીન નું સૂત્ર છે એમણે આપ્યું છે. શું લાગે જે તર્ક બતાવવામાં આવે છે, તર્ક કેટલો સત્યની નજીક લાગી રહ્યો છે આપને, પ્રશાંતભાઈ? આપે પ્રસ્તાવનામાં ચૂંટણીની વાત કરી એટલે અમારા હકાબા ગઢવીની એક નાનકડી વાત મને યાદ આવે કે ચૂંટણીમાં ફોર્મ ભરું હતું, મારે 3 છોકરા હતા, તો કલેક્ટર મામલતદારે ના પાડી કે તમારે 3 છે, તો કે સાહેબ શું એક મારી નાખું? ચૂંટણી તો લડવી જ છે, શું એકને મારી નાખું? આ એક હળવી વાત કરી. હવે વધતી જતી વસ્તી આમ તો કોઈ પણ દેશ માટે આમ ચિંતાજનક હોય, કારણ કે તમે ફોરેનમાં ફરો તો આપણે કોઈ બહાર અહીંયા આવીને એમ કહીએ કે યાર ફોરેનની સિસ્ટમ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જોરદાર છે, ડિસિપ્લિન સારી છે, તો બધા તરત જ શું બોલે છે? પોપ્યુલેશન. ત્યાં પોપ્યુલેશન ઓછી, એરિયા વધારે, એટલે આ બધું મેનેજ થાય. અને આપણે ત્યાં પોપ્યુલેશન વધારે છે એટલે ડિસિપ્લિન આપણે ત્યાં નહીં આવે. એનો મતલબ ક્યાંક ને ક્યાંક આપણે પ્રોબ્લેમમાં છીએ વધતી જતી વસ્તીની દ્રષ્ટિએ. ચીન આપણા કરતા આગળ હતું, હવે આપણે લગભગ લગોલગ કે સાચો આંકડો બહાર આવે ખબર પડે કે આપણે પહેલા નંબરે છીએ. બંનેના પોઝિટિવ અને નેગેટિવ આપી દઉં. એક, હું દેવેન્દ્રભાઈની વાત સાથે ખૂબ સહમત એટલે થઉં છું કે કુટુંબની વ્યવસ્થાની દ્રષ્ટિએ કે જેમ હવે પહેલા કેવું હતું કે
પહેલાના સમયમાં ભલે નોકરિયાત વર્ગ વધારે હતો, ઓછા પગાર હતા, પણ તેમ છતાં બાળકો વધારે હતા અને એક આખી એક વ્યવસ્થા બની. હવે ધીરે ધીરે તમે જુઓ કે જેમ મોંઘવારી વધતી ગઈ એમ લોકોએ પછી એમાં પણ ક્યાંક કોમ્પ્રોમાઇઝ કે ભાઈ એક દીકરો, એક ભગવાન એક દીકરો આપી દે. આપણે હમ દો હમારે દોમાં શું હતું કે એક દીકરીને એક દીકરો અથવા દીકરો આવી જાય એની રાહ જોવાતી, બહુ જ રિજિડિટી હતી આપણે ત્યાં. બરાબર એટલે એક દીકરો થઈ જાય એટલે પછી ભગવાન ને પછી કુટુંબ નિયોજન. એમ પછી શું થયું, બે પતિ પત્ની બંને કમાતા થયા અને એક જ દીકરો કે દીકરી, એક સંતાન આવી જાય એ પછી ભગવાન જે આપે, આપણે એમ કે દીકરીને આપણે સમોવડી ગણીએ છીએ અને નારી પ્રધાન બી દેશ થતો જાય છે. તો એક દીકરો કે દીકરી જે આવે, એક સંતાન, એટલે એના હિસાબે એક દીકરાને ભવિષ્યમાં પોતાની લોનલીનેસ, એક વ્યાપ ન મળે. હવે આ વાત થઈ કુટુંબ વ્યવસ્થાની, જેમાં હું ખરેખર એગ્રી કરું છું. પણ એની સામે હું બહુ સ્પષ્ટ વક્તા છું, આપને ખબર છે. એટલે આરએસએસ ની એક હિન્દુત્વની વિચારધારા છે. મૂળ પહેલેથી આ દેશમાં ચાલતું આવ્યું છે. પહેલા એવું કહેવાતું ઇસ્લામ ખતરે મેં હે, હવે હિન્દુત્વ ખતરામાં છે. ના, ઇસ્લામ ક્યારે ખતરામાં હતો જ નહીં ગઢવી સાહેબ, એવી ચર્ચા, એવી વાત જ ના કરો. ના, મને બતાવો કોણે કીધું? દાનિશ કુરેશી નો સ્ટેટમેન્ટ કોઈ દિવસ સાંભળ્યું છે? ઓવેસી સાહેબ દાનિશભાઈ છેલ્લા 10 વર્ષના જાહેરમાં લગાવેલા નારાઓ સાંભળી લેજો, ઘણા બધા મળી જશે. જો મારી વાત સાંભળો, ઇસ્લામ ખતરાની વાત કોઈ દિવસ મેં તો કોઈ દિવસ સાંભળી જ નથી. ચલો પ્રશાંતભાઈ નો તર્ક સમજાવો. નોર્મલી હું બોલું દાનિશભાઈ, એટલે લગભગ બીજે પેનલમાં આપણે બધા એકબીજા પછી વારા ફરતી બોલતા હોય, એટલે ઓકે. હવે હું એનો તર્ક આપું. પહેલા એવું કહેવાતું કે આપણે ત્યાં મુસ્લિમ વસ્તી 10 થી 12% હતી, જયારે 36 કરોડ દેશ આઝાદ થયો ત્યારે હતા, પછી વધતા ગયા એમ 10 થી 12%, જે અત્યારે 20 થી 22% ઉપર છે. હવે હિન્દુત્વ ખતરામાં છે. મૂળ આરએસએસ ની જે વિચારધારા છે, અને બહુ સ્પષ્ટ, મેં કીધું હું બહુ સ્પષ્ટ વક્તા છું, એ લોકોનું એવું માનવું છે કે મુસ્લિમોમાં આ કંટ્રોલ નથી, એટલે એ લોકો ત્યાં 2, 4, 10 એ લોકો સંતાનો હોય છે, 2, 4, 6 સુધીના સંતાનો હોય છે, એમની વસ્તી વધતી જાય છે. અને હિન્દુઓ આ જે વિચારધારામાં માને છે કે એક જ સંતાન, એમની વસ્તી દિવસે દિવસે ઘટતી જશે. એટલે આપણે વસ્તી 142, 45, 65 કરોડ થાય એનો વાંધો નથી, પણ સામે હિન્દુઓની વસ્તી વધવી જોઈએ. આવો એક સિમ્પલ તર્ક મોહન ભાગવતનો છે. અને હિન્દુત્વની જે વિચારધારા આરએસએસ કાયમ આપતું રહે છે કે ભાઈ આપણા દેશમાં અને આગળ જતા બી આપણે પેલો દેશ બનાવવો હોય, હિન્દુ જેમ ઇસ્લામ કન્ટ્રી છે, એટલે આવી પરિસ્થિતિ એમણે સ્પષ્ટ સંકેત આવી રીતે આપ્યો છે. બાકી આગળ કોઈ તર્ક દોડાવવાની જરૂર નથી કે ભાઈ હિન્દુઓની વસ્તી વધારો, કારણ કે ઇસ્લામની સામે વધતી જાય. આજે 22 કરોડ છે, આ જ રીતે આગળ ચાલતું ગયું તો એ લોકો 30, 35, 40 કરોડ થઈ જશે. અને આપણે, કારણ કે વસ્તી વધે એમ જેમ આ જન્મ દર વધે, મૃત્યુ દર બી સામે એ રીતે એડજસ્ટ થાય. એટલે 142, 45, 50 ની આસપાસ રમતો હોય તો એવું ના થઈ જાય કે આપણે બંને ઇક્વલ થઈ જઈએ, હિન્દુ મુસ્લિમ આ હિન્દુસ્તાનમાં, અને આગળ જતા તમને આવનારી પેઢીને તકલીફ પડે. એમનો સ્પષ્ટ સંકેત આ છે. બીજું કોઈ તર્ક દોડાવવાની જરૂર નથી. હા, વધતી જતી વસ્તી, મેં કીધું કે વધતી જતી વસ્તી ક્યાંક ને ક્યાંક ચિંતાજનક એટલા માટે હોય છે કે તમારે જે વૈશ્વિક, આપણે વિશ્વગુરુ બનવું છે, એટલે વૈશ્વિક કક્ષાનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક સિસ્ટમ પ્રોવાઈડ કરવી છે, જે મોટી વસ્તીમાં નહીં જ આપી શકાય. કારણ કે ભારતનો વિસ્તાર વધવાનો નથી. 3.287 મિલિયન સ્ક્વેર કિલોમીટર છે, એટલે મિલિયન કિલોમીટર સ્ક્વેર મિલિયન આટલા છે, એ વધવાનો નથી. એમાં વસ્તી આપણે કેવી રીતે મેનેજ કરશું, એ પ્રમાણે સિસ્ટમ કેવી રીતે મેનેજ, બાકી મેં તમને સમજાવી દીધો. દાનિશજી, આ તો ભાગવતજીએ કહ્યું અને તમારે મોકો મળી ગયો એટલે તમે આનું આખું એક રાજકીયકરણ કરી નાખ્યું. બાકી ઓલરેડી જો તો વસ્તી નીતિ વર્ષમાં નક્કી કર્યું છે 1998, અને એની સાથે 2002 માં વસ્તી વૃદ્ધિ દર 2.1% થી નીચે ન હોવો જોઈએ, આવું સ્પષ્ટ એમાં વસ્તી વૃદ્ધિ દરમાં આ દર નક્કી કરવામાં આવ્યો છે. અને નીતિ વર્ષ હતું એમાં નક્કી થયું છે. ભાગવતજીએ તો ખાલી એ વાત કરી છે. માની લો કોઈ પણ સમાજનું અસ્તિત્વ ટકતું હોય તો વાંધો ક્યાં છે. બીજું WHO એ પણ 2.1 નો રેશિયો સેટ કરેલો છે. આ તો કોઈ ભાગવતજીની પર્સનલ વિચારધારા નથી ઓવેસી કે આપણે દરેકની રાજનીતિકરણ કરી નાખીએ, દરેક વાતને કે ભાગવતજી બોલે એટલે આપણે એને રાજનીતિમાં ઢસડી દઈએ, હિન્દુ મુસ્લિમમાં લઈ જઈએ. જો સૌથી પહેલી વાત હું તમને કહી દઉં, હું એકચ્યુઅલીમાં ખાસા મારા હાથમાં મોબાઈલ હતો, કન્ટિન્યુઅસલી હું સર્ચ કરી રહ્યો હતો. મને બરાબર યાદ છે દેવેન્દ્રભાઈ બી હતા ને હું બી હતો, આપણે ગઢવી સાહેબ હતા કે નહીં એ મને યાદ નથી, પણ આપણે આ જ ગ્રુપમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા વસ્તી વિસ્ફોટ ઉપર, લગભગ 1.5 વર્ષ કે 1.5 વર્ષની આજુબાજુ. અને દેવેન્દ્રભાઈનું સ્ટેટમેન્ટ હું શોધી જ રહ્યો છું, અને મળશે તો હું 100% એમનો એ વખતનો એમનો સ્ટેટમેન્ટ આપી દઈશ અને વર્તમાનની સ્થિતિ આપી દઈશ. એના પછીની આપણે વાત કરીએ. દેવેન્દ્રભાઈએ જે વાત કરી કે ભાઈ હંગર ઇન્ડેક્સ જે છે
અરે ના, મેં વાત કરીએ કરો ને દાનિશજી, 2.1 રેશિયો WHO એ આપેલો અરે છે. સરકારે બીજું નક્કી કર્યો છે વસ્તી ભાઈ. નીતિ વર્ષમાં નક્કી થયેલું છે. અરે સરકારે હું એની નક્કી પર જ કર્યો આવું છે. છું, પણ સાંભળો તો ખરા. વસ્તી વિસ્ફોટ હા. કંટ્રોલ કરવા માટે તમે વસ્તી નીતિમાં હંગર ઇન્ડેક્સ 2.1 ભૂલી જાઓ. નક્કી થયેલું છે. અરે બાપા, દાનિશભાઈ કઈ દેવેન્દ્રભાઈ, દુનિયામાં હું જીવો છો? કમ્પ્લીટ કરી એ લઉં પછી દાનિશજી, તમે હવે બોલો ને. પાકિસ્તાન ને હું બાંગ્લાદેશની complete કરી વાત નાખું, કરી પછી છે. તમે બોલો. દાનિશજી, દેવેન્દ્રભાઈ, ભારતમાં હું આવો complete ખ્યાલ કરી લઉં, પછી દાનિશજી, બોલો. હું દાનિશજી, complete કરી લઉં, ભારત પછી તમે. સરકાર ભારત સરકારે જાહેર એક કરેલી મિનિટ. નીતિઓ જુઓ. હવે ઓકે, ઓકે, સાંભળો તો કઈ ખરા. નીતિઓ ઓકે. જોતા રહો છો એટલે તમે? દાનિશજી, હવે હંગર હા. ઇન્ડેક્સમાં એમને પાકિસ્તાન ને બાંગ્લાદેશની વાત કરી છે, તો આપણે સારી બાબત છે ને, તમે શું ના, કામ ના, એ એમાં પાકિસ્તાન આકડા થઈ પણ જાઓ છો કે પાકિસ્તાનનો અરે પેપર પણ છે. મારી આખો તર્ક તો સાંભળી લો. દિલીપભાઈ ચિંતા ના તમને કરો, એમને દિલીપભાઈ સાંભળવામાં પાકિસ્તાનની વાંધો છે. ફેવર કરવા દો. બોલો, બોલો, દાનિશભાઈ બોલો. તમે પાકિસ્તાનનો સપોર્ટ કરો. સાંભળો, જો હવે હું તમને એક વસ્તુ કહું છું. હંગર ઇન્ડેક્સની ચર્ચા જ્યારે કરી તો દેવેન્દ્રભાઈએ એવું કીધું કે ભાઈ વર્લ્ડ વાઇડ જે છે એક યુરોપિયન એનજીઓ છે એ એનો સર્ક્યુલર ઇસ્યુ કરે છે. તો હું એમ કહું છું કે આ દેશમાં આરએસએસ બી તો એક એનજીઓ જ છે ને, તો આપણે પછી કઈ રીતે માની જો સાહેબ, લેવાનું? તમે કેમ બાંગ્લાદેશ પાકિસ્તાન ભાઈ, વસ્તી અરે ખબર નથી. બાંગ્લાદેશ દાનિશભાઈ, પાકિસ્તાનની વાત જ નથી કરતો હું, તો હંગર એમણે ઇન્ડેક્સની પાકિસ્તાન વાત અને કરું છું. બાંગ્લાદેશનું ઉદાહરણ હંગર આપ્યું, ઇન્ડેક્સનો જ્યાં જે યુદ્ધ ડેટા માટે છે લીધા એકસો છે. પાંચ. સાંભળો, હંગર દાનિશભાઈ, ઇન્ડેક્સનો કાનમાં જે કંઈ ભરાઈને બેઠા હોય તો આપણો કાઢી નંબર નાખો. છે 105 અરે ઉપરનો. 2002 હું ની એમ વસ્તી કહેવા માંગુ નીતિમાં છું 2.1 હું એમ લખ્યું છે. કહેવા માંગુ દેવેન્દ્રભાઈ, છું દેવેન્દ્રભાઈ, કે એક જો એ મિનિટ. એનજીઓ છે દેવેન્દ્રભાઈ, તો આ હું એનજીઓ આવું નથી. તમારી પાસે. ભગવાન આ દેવેન્દ્રભાઈ, આવો કઈ પ્લીઝ. દુનિયામાં જીવે છે દેવેન્દ્રભાઈ, ભાઈ? દાનિશજીને એમની વાત, દાનિશજીને એમને વાત મૂકી દો. મારી પાસે સમય ઓછો છે, હું આપની પાસે ખુલાસા માટે આવું. દાનિશજી, હા, હા, હું તમને એ જ કહું અરે છું પણ કે દિલીપભાઈ, ભાઈ આ કઈ દુનિયામાં જીવે છે? એક મિનિટ, એમનો જે સાહેબ. સર્વે છે હંગર ઇન્ડેક્સનો, એમની સામે એનજીઓ તરીકે એમને વાંધો છે. પોતે એનજીઓ છે, અરે આરએસએસ સરકારી પોલિટિકલ આંકડો પાર્ટી તો છે છે નહીં, 2.1 બીજું કઈ દાનિશભાઈ. નથી. તો એ બી તો પોતે એનજીઓ જ છે. તો એ એનજીઓ શું? છે તો મોહન ભાગવત બોલે તો એની વેલિડિટી ખરી. પણ એ પણ મોહન ભાગવતજી બોલ્યા છે, NGO NGO નો બોલે સર્વે તો નથી, એની સામે સરકારી વાંધો આંકડા આવે. છે, તો આ જે સાહેબ, આના વસ્તી contradiction નીતિ છે ને, વર્ષમાં. I think- સંયુક્ત ના, 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 જો રાષ્ટ્ર તમે કે છે, વિવાદ એ કરો છો. આંકડો કીધો દેવેન્દ્રભાઈ, 2.1. તમારી પાસે તર્ક નથી એટલે તમે વિવાદ કરો. દેવેન્દ્રભાઈ, ના, અરે દેવેન્દ્રભાઈ, એક તમારી મિનિટ. જોડે તર્ક દાનિશજી, નથી, દાનિશભાઈ. દેવેન્દ્રભાઈ, હું પાસે આવું નથી. આપની પાસે પ્લીઝ. દાનિશજી, વસ્તી નીતિ વર્ષમાં નક્કી થયેલું. મેં તમને કહ્યું 1998 અને 2002 માં થયેલું છે. WHO કહેલું છે. સ્પષ્ટ આંકડા છે સાહેબ આમાં. હું તમને એટલા માટે જ કહી રહ્યો હતો કે ભાઈ ભાગવતજી બોલ્યા ને જૂનો થઈ ગયો એવું નથી. વિસ્ફોટ ઉપર આપણે જયારે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બી મોહન ભાગવતજીનો સ્ટેટમેન્ટ હતો અને આપણે દેવેન્દ્રભાઈ, તમે, હું, આપણે તમામ ગઢવી સાહેબનું હજી મને યાદ નથી કે એ દિવસે સારું હતા કે છે, નહીં. પણ સારું છે. દેવેન્દ્રભાઈ આવી મને સંસ્થા confirm યાદ ચિંતા છે. કરે છે, દેશની હું સન્માન આપી કરે દઈશ છે. એને, એમનો ડેટા ચલો, આપી દઈશ દેવેન્દ્રભાઈ. દેવેન્દ્રભાઈ. દેવેન્દ્રભાઈ, 80 કરોડ જનતાને આપણે મફત અનાજ આપીએ છીએ. 2023માં 83% શિક્ષિત યુવા બેરોજગારો છે અને એને લઈને પણ ક્યાંક ચિંતા કરવી જોઈએ. નો ડાઉટ કહ્યું છે, મેં કહ્યું એમ કે એ કદાચ વસ્તી નીતિ વર્ષની વાત હશે કે WHO ની વાત હશે, પણ આ પણ ચિંતા સાથે થવી જોઈએ, આરએસએસ કરવી જોઈએ. બિલકુલ કરે છે, હા, સંઘ કરે જ છે. પણ દરેક વસ્તુ, જે વસ્તુ આપણે કરતા હોઈએ છીએ, બરાબર છે, સંઘનું એવું માનવું છે કે આત્મનિર્ભર આપણે થવાનું છે. સંઘ એવું માને છે કે આપણે નોકરી માંગનારા નહીં પણ નોકરી દાતા બનવું છે. અને સ્વાભાવિક જ આ વસ્તુ આવશ્યક છે આજે દેશ માટે. સ્વદેશીની વાત કરે છે સંઘ, તો સ્વદેશી જ્યારે અપનાવીશું તો કઈ તરફ જશે દેશ? કોની પાસે આવવાનું છે? પણ મારો પ્રશ્ન એ છે કે દાનિશભાઈ, 2002 માં સરકારે 2.1 કીધું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકજી પોતાનો આંકડો નથી લાવ્યા અને WHO કે છે અરે ભાઈ યુરોપિયન ચલો દેવેન્દ્રજી, પ્રશાંતભાઈ જોડે, બોલાય છે એની સામે તમને દેવેન્દ્રભાઈ, પ્રશાંતભાઈ જોડે હું કન્ક્લુઝન લઈ લઉં આખરે. પ્રશાંતજી, બંને આંકડા સાચા છે. માનો હંગર ઇન્ડેક્સ બી સાચો અને 2.1 નો પણ સાચો. લો, આ વાત સાચી છે. WHO એ આપેલો છે 2:1 ની રેશિયોમાં બધું હોવું જોઈએ. એટલે મેં શું કીધું, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બધા આંકડા સાચા જ આવે છે, કોઈ ખોટું નથી. ઓકે પ્રશાંતજી, આપના નેટવર્કમાં પણ પ્રોબ્લેમ છે ને સમયની પણ મર્યાદા છે. બહુ સ્પષ્ટ છું કે 140 કરોડના દેશનો હંગર ઇન્ડેક્સ ચેક કરવા માટે 3000 સેમ્પલ લઈને કોઈ જો કહેતું હોય ને તો એ ટોટલ ફેક છે, ફોલ્સ છે, એને બિલકુલ સ્વીકારવો નથી. બિલકુલ. અને એક તર્ક એ પણ છે કે ભાઈ બાંગ્લાદેશ છે કે પાકિસ્તાન છે, ભારતથી આગળ હોઈ શકે, કેવી રીતે શક્ય બની શકે, એટલે એ પણ વિચારવા જેવી વાત છે. પણ દાનિશજીએ કહ્યું એમ કે સમય પ્રમાણે આરએસએસ પોતાના નિવેદનો બદલે છે. એમણે કહ્યું કે પહેલા વસ્તી વિસ્ફોટની વાત કરી હતી અને ભાગવતજીનું જે સ્ટેટમેન્ટ છે એમાં બેરોજગારી કે પછી એમણે કહ્યું કે લોકોને હાલાકી પડી રહી છે. સોરી, તમને 1 સેકન્ડ 10 સેકન્ડ મને આપો દિલીપભાઈ. એવું થોડું ચાલે યાર, તમે દર વખતે બોલો એવું ના ચાલે. તમે, હું તમને પ્રશ્ન પૂછી દઉં એનો તમે જવાબ નથી આપતા, બરાબર છે?
જે હું તમને વસ્તુ 10 આપણા સેકન્ડ માટે હંગર ઇન્ડેક્સ suitable જે હોય. જાહેર કરે છે હું એનો પછી હંગર ઇન્ડેક્સમાં ભારત બજાર પાકિસ્તાનના ભારત બજાર ચલો, બાંગ્લાદેશ. ઓકે, પણ હું તમને એમ કહું છું ઓકે. કે દેશની જે સ્થિતિ છે એ વસ્તુ ચલો, સાચી છે કે સમયની નહીં? મર્યાદા છે. આ યુવાનોને ચર્ચા રોજગારી લાંબી મળતી થઈ કેવી શકે છે? પણ સમયની આપણે મર્યાદા છે. મહિલાઓની સ્થિતિ શું છે? આપણે આ દાનીશજી, પરિસ્થિતિમાં આપણે ખૂબ ખૂબ જીવીએ આભાર આપ છીએ. બંનેનો. કારણ કે અને સમયની ખાલી ખાલી મર્યાદા છે વાતો અને વાતો. સમયમાં આપણે વધારે ચર્ચા ન કરતા દાનિશજીએ કહ્યું કે હવે બેરોજગારી હાલાકીને આવકના સાધન નથી, એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આવા સ્ટેટમેન્ટની કેટલી અસર થશે. સાથે જ જે દેવેન્દ્રભાઈએ કહ્યું કે ભારતે એક કુટુંબ વ્યવસ્થા આપી છે, વિશ્વને આપી છે, દરેક સમાજ જે આ ભારતમાં આવ્યો છે એણે આ કુટુંબ વ્યવસ્થા સ્વીકારી છે. માઇક્રો ફેમિલીની એમણે વાત કરી કે માઇક્રો ફેમિલી થાય એટલે સંબંધો તૂટી રહ્યા છે, એ સંબંધો સચવાવા જરૂરી છે, કુટુંબ વ્યવસ્થા લુપ્ત થઈ રહી છે, એના માટે ભાગવતજીએ આ નિવેદન આપ્યું છે અને પ્રોડક્ટિવ ઉંમર ઘટતી જાય છે, ચિંતાનો વિષય છે એ વાત કરી અને રિપ્લેસમેન્ટ રેટ સરખો હોવો જોઈએ. ભાગવતજીનું કહેવા પાછળનું કારણ આ છે, સંઘ આત્મનિર્ભરમાં માને છે, સંઘ નોકરી આપવામાં માને છે, એ પણ વાત એમણે કરી અને સાથે પ્રશાંતભાઈએ કહ્યું એમ કે વધતી વસ્તી આમ તો ચિંતાજનક બાબત છે પણ કુટુંબ વ્યવસ્થાની દ્રષ્ટિએ હમ દો હમારે દો ચાલતું હતું ને હવે એક ચાલે છે ને એ પણ એમણે વાત કરી. સાથે RSSની વાત કરી કે મુસ્લિમમાં જ્યારે વસ્તી કંટ્રોલમાં નથી તો હિન્દુઓની વસ્તી કંટ્રોલમાં છે, એને લઈને પણ ક્યાંક ચિંતા વ્યક્ત કરી હોય એ નજરિયાથી પણ એમણે વાત કરી કે આ તર્ક પણ હોઈ શકે છે. પણ આપણે દર્શકો પર છોડીએ છીએ કે આનો પાછળનો તર્ક શું હશે, કારણ કે ચર્ચામાં બધી જ વાતો સ્પષ્ટ થઈ છે. એટલે ત્રણેય લોકમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા દેવેન્દ્ર સોલંકી, દાનિશ કુરેશી અને પ્રશાંત ગઢવી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ હતી લોકમંચમાં આજની ચર્ચા. RSSના ચીફની આકલ, હમ દો હમારે તીન કેટલું વ્યાજબી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.